જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારમાં સવારનું મોર્નિંગ થાય છે આપણા મીનાક્ષી દીદીની જોડે, કેમ કે અત્યારમાં મમ્મી, ભાઈ અને પપ્પા ત્રણે ગયા છે સવારમાં વહેલા ગૌશાળાએ, કેમ કે મિલ્કિંગ કરવાનું અને ગાયોને ફેરવાનું એવું બધું હોય. બીજું તો ભાઈ છે એ બધું કામ કરી નાખે, એનું ટેન્શન નથી. પણ ગૌશાળાનું કામ હોય એટલે થોડુંક વહેલા સવારે જવું પડે. અને જો અત્યારે મીનાક્ષી દીદી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। આવ્યા તે દુની પેલા હાલ ભેળ્યો હોય ઢો उससे कच्ची चादर मिलती है, मेरे पास 2 कलर थे, ये मेरी मम्मी की है, એ મેરી હે, મમ્મી કી નહીં હે. તારા માટે આવી ગઈ છે બીજી, બરોબર એ નહીં એટલે પણ આ મારી જ હતી. મમ્મીનું નામ નથી છડાવ. નહીં નહીં, મારી જ છે. ત્રણેય બેનોની મેં ગઈ હતી એક વખત ભૂલમાં, હું હોસ્પિટલે જાતી મને આવડી મરૂન ઓઢાઈ ગઈ. બાકી ઓલરેડી મેં મારી વ્હાઈટ મેં ગેવી હતી. નહીં, મારી વ્હાઈટ હતી રેડી. મરૂન કોકે પસંદ કરી હતી પણ પોતાને પસંદ ન આવી, વ્હાઈટ પસંદ આવી. હા પસંદ છે તો હું કામ વ્હાઈટ લીધી? તો ઓઢવાની નથી, ત્રણેય ની હતી રેડી તો બરોબર. હા તો વ્હાઈટ છે દેતા જજો, કાઈ મળશે નહીં. તો હાલ તો પછી મેં મારી આગળ અત્યારે બધું મારું મેં જ ગઈ હતી, નીકળો. હા તો પણ મેં મારી મગાઈ લીધી, ટેન્શન નહીં લેને કા. તો હું ડિસ્ટર્બ કરશો નહીં, કઈ टेंशन नहीं लेने का. बहन जी है 2 दिन अभी तो बहन जी को पूरे पूरा हैरान करना है, क्योंकि मेरे जैसा उसको कोई मिलेगा नहीं हैरान करने वाला. यस ना? नहीं नहीं मुझे ऐसे है, मेरे ससुराल पे बहुत शांति मिलती है. मेरी जैसी बहन को साथ लेना ले जाना पड़ेगा. ऐसा लड़ने के लिए कोई व्यक्ति नहीं है ना, इसलिए पूरी शांति मिलती है मेरे को. કેમ મોટા બેન ને અહીંયાથી જઈને સુકૂન મળે છે, એને યાદ નથી આવતી. મિત્રો આ બાજુમાં બેહવાળા ખડીના નીકળ્યા, ખદડીના અહીંયા હવારમાં ઉઠે ત્યારથી હેરાન કરવા ચાલુ કરે તો હું ત્યાં તો શાંતિ કોઈ હેરાન તો ન કરે. એવું નથી તો તમે એવો ને તો ઓછો બોઝ લાગે, બાકી આમ મગજ ફરે. હા મગજ ફરે, એટલું કામ થઈ જાય, ફરે છે ક્યાં કામ વધી જાય, મગજ ફરે. જો ગાઈસ થોડું ઘણું ઘરનું કરવું પડે, પ્રોડક્ટનું કરવું પડે, ગૌશાળાનું જાવું અને ટૂંકમાં વિડીયોનું ઈ કરવું પડે. તો એકલો માણસ કેટલું કરે, પછી એનો મગજ ડેમેજ થઈ જાય. હો સાચી છે. અને પાછું પ્લસ કે કસ્ટમરોના કોલ હેન્ડલ, કસ્ટમરોના કોલ તો હેન્ડલ સારી રીતે કરવો પડે. કસ્ટમરનો ફોન આવે એ મને મજા તો આવે. અડધી પડધી વાત થાય ની માણસોને આપણે પરફેક્ટ જવાબ. તો અત્યારમાં ભાઈ આપણે હવે નજીક આવી ગઈ છે ઉત્તરાયણ, અને ઉત્તરાયણમાં બધી અલગ અલગ બધા મીઠાઈઓ બનાવે. કે આમ તો મીઠાઈ શિયાળો ચાલુ હોય એટલે બધું ઘી વાળું બનાવીને ખાતા જ હોય, પણ જે ઉત્તરાયણનું મહત્વ છે એટલે એ મહત્વ એ માટે કે એ બધી વસ્તુ આપણા શરીર માટે બેસ્ટ છે. આમ તો ગોળ ને એવું બધું આપણે ઓછું ખાઈએ, પણ ઉત્તરાયણ આવી જાય કે પરબ આવે, અને પરબની સાથે સાથે આ વસ્તુ આપણા હેલ્થ માટે બેસ્ટ છે એટલે આ બનાવી અને ખાઈ શકાય. એટલે પરબના બાને આપણે આ વસ્તુ બનાવી જ નાખીએ. તો સિંગ પાક બનાવે છે, પછી તલ પાક બનાવવાનો છે, પછી બીજું શું બનાવવાનું છે? બીજું શું બનાવવાનું છે ઋષિ? અડદિયો બનાવવાનું પ્લાનિંગ છે. તો આવું બધું ચાલે છે. તો અત્યારનો ઋષિતા દીદી મસ્ત બનાવે છે, અને કેવી રીતના બનાવે છે એ હું તમને ચલો ગાઈસ આગળ બતાવીશ. ભાઈ આપણે બની રહ્યો છે સિંગ પાક, અને ઋષિતા દીદી બનાવી રહ્યા છે ગાઈઝ. અને હજી અહીંયા થોડીક આ સિંગ બધી ઓલી કરેલી રેડી કરેલી છે. આ જો સુરત થી કોલ આવ્યો. શેનો કોલ આવ્યો? મારી ભગુડી દીદી જો ભગુતન બધા બહુ નાની ભગુનો, નાની એને શું ખાવું છે? એને ખાવું છે ખજૂર પાક. ખજૂર પાક ખાવું હોય તો અહીંયા આવવું પડે ને. ઓય તો હિરલ અહીંયા બોલાવે છે, અહીંયા આવવું પડે, મોકલવાનું નહીં ભાઈ. ખાના હે તો અહીંયા પર મોકલને की પ્રથા બંધ હે. અત્યારે મસ્ત આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને ગૌશાળાએ. તો અત્યારમાં ભાઈ આપણી ગાયો મસ્ત અહીંયા બહાર બાંધેલી છે, અને પ્રકાશભાઈ પણ વાડીએ છે, અને તેનો વાડીમાં ભાઈ કામ ચાલુ છે. અને જે આપણે લસણ કર્યું હતું, આ વર્ષે આપણે લસણ કરવામાં બહુ મોડું થઈ ગયું હતું, પણ જ્યાં આપણે દેશી ખાતરનો ઢગલો કરેલો હતો ગાયના, જે ગોબરનો ઢગલો, અને ત્યાં મેં લસણ નાખ્યું ને એટલે કેવા અમારે કાઠિયાવાડી ભાષામાં એક કર્યા ફાઇટનું લસણ નીકળો. તો ચાલો તો હું તમને આગળ બતાવીશ કે આપણે લસણનો ઉગાવો કેવો છે તે. ત્યાં જો કંઈક આપણે લસણ કર્યું છે, જો કે મેરેજના કામ માટે ગયેલા હતા એટલે થોડુંક લેટ કર્યું, થોડુંક નહીં ઘણું, પણ ઉગાવો અત્યારમાં મસ્ત છે. જો હજી થોડાક જ દિવસ થયા છે. હવે ગૌશાળા આવ્યા છે પ્રકાશ. એ બોલી ભા શું કરે છે બધુડી?
આ પ્રકાશભાઈની એવાઈ થઈ ગઈ અને ભોલે અહીંયા આવે ને ખોળામાં માથું નાખી અને હાથ ફેરવે ને ત્યાં સૂઈ જાય નહીં રોજનું થયું ને. અને જો અહીંયા ગાય મસ્ત અંદર બાંધેલી છે અને બીજી ગાયો જો કેવી મસ્ત બહાર છે મસ્ત બહાર છે બધો તું આમ તો ખરી જો હુઈ ગઈ આમ જો આખું તો ખરી હુઈ ગઈ તો બધું હોઈ ગયે. તો અત્યારે હવે બધું ને હુરાય તે રોજની ટેવ પડાવીશ ને એટલે ખાટલામાં જ હોતી ભેગી એવું છે તાર ભેગી હુવેશ બોલો. તો ભાઈ અત્યારે રાતે ગૌશાળા આવીને ભેગી હુવેશ બધું. સાથે સાથે ભાઈ આપણું આ ટ્રેક્ટર પણ ભરી અને કપાસિયાનું ઘરેથી આવી ગયું છે અને પ્રકાશભાઈ જો અત્યારે ઠલવવાનું કામ ચાલુ કરી દીધું છે અને પ્રકાશભાઈ તો અત્યારમાં ઠલવે છે. મનુભાઈ હેલ્પ તરીકે હેલ્પ કરાવે છે ભાઈ થોડુંક આળસ કરે છે વધારે નહીં પ્રકાશભાઈ મોટા આળહું છે. તો જો આવી રીતના બધા કપાસિયાની બોરી બધી પેક કરી લીધી છે કેમ કે આપણે એક આખો મોટો બોલેરો ઠલવાયેલો છે તો ખાંડનો પેલા ગાયો માટે આપણે ફૂલ સ્ટોક કરીએ અને અત્યારમાં રાખી દઈએ છીએ એટલે પછી ભાઈ પ્રોબ્લેમ ન આવે નહીં પ્રકાશભાઈ આખું વર્ષ ભાઈ ટેન્શન નહીં. અને જે પેલા કપાસિયા નીકળે ને સારા કપાસના એ કપાસિયા આપણે લઈ અને ફૂલ સ્ટોક કરી લીધો છે ફૂલામ ફૂલ નહીં મનુભાઈ આખા વર્ષનું ને ટેન્શન જ નહીં ને તમારે ગાયોને ખાણ દેવામાં. કેમ બોલી મનુભાઈ બાકી મનુભાઈ ને એ એટલા બધા પાસે નહીં ન થાય થોડા કેવા દેવા નહીં ભાઈ ગાયોને એટલા બધા કપાસિયા ન દઈએ કઈ બીજું ખાણ આપણે ટોપરા ને ખોળ નહીં થોડીક વધારે આપીએ કે પણ કપાસિયાની તો લિમિટ જ હોય કે થોડાક આપીએ કે એને ભાઈ બધું ખાંડ ઠલવાનું કામ પતી ગયું તમારા વાળ ઉપરથી દેખાય છે. અને પાછા આવી ગયા છે આપણી શિવલુ પાસે. શિવલુ ભાઈથી ને સીધી હાલે બાકી કોઈથી ના ચાલે. એસા ક્યું હોતી દુબળી પડી ગઈ તેને ખોરાક કરો કાજુ બદામ શરૂ જ છે કાજુ બદામ. એ શિવાજી શિવાજી તો કાન માંડે. એ શિવલો મારે તો નામ જ ન લેવાય શિવનું નકર મારું તો આવી બને હા. તો અત્યારનો જગા એ બધી મસ્ત અહીંયા બહાર બાંધેલી છે શિવ 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 એ